भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुभ्रतानैः स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगांस्ततिष्ठान् पुनरपि तृष्णोत् भासितान् कामजन्यान् हित्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुं मायया भोजयन्नः सङ्ख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विदिजविषयान् प्राश्य भोगान् सविष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् गणपात्वसौ न स्तुरीयः। 73वां श्लोक थी न 75। अभूता विनिवेशोऽस्ति द्वयं तत्र न विद्यते द्वयाभावं सबुद्वैव निर्निमित्तो न जायते यदा न लभते हेतून् उत्तमाधममध्यमान् तदा न जायते चित्तम् हेत्वा भावे फलं कुतः अनिमित्तस्य चित्तस्य यानुत्पत्तिः समाद्वया अजातस्यैव सर्वस्य चित्तदृश्यं हि तद्यतः वस्त्वभावं सबुद्वैव बुद्ध्वा निमित्तं
हेतु पृथग्नानुवन् हेतु पृथग्नाप्नुवन् हेतुं पृथग्नाप्नुवन् वीतशोकं तथा कामम् वीतशोकं तथा कामम् अभयं पदमश्नुते अभयं पदमश्नुते। તો આપણને કહ્યું કે અનિમિત્તસ્ય શું કહ્યું અભૂત અભિનિવેશ અસ્તિ દ્વયમ તત્ર ન વિદ્યતે શું કહે છે દ્વૈત તો છે જ નહીં એ ચર્ચા ચાલી રહી છે કે દ્વૈતનો સંપૂર્ણપણે અભાવ છે ખરેખર શું છે અભૂત અભિનિવેશ અસ્તિ ખરેખર સેજ થોડું ધીમું કરવાની જરૂર છે બળકા પડે છે એકો અભૂત અભિનિવેશ અસ્તિ ખરેખર વસ્તુ શું છે અભૂત જે નથી એનો અભિનિવેશ અભિનિવેશ એટલે આગ્રહ દ્વૈત કે ભેદભાવ જે નથી એનો દ્રઢતાથી એવો મનમાં આગ્રહ થઈ ગયો છે કે છે જ અવિદ્યાને કારણે એવી ખોટી સમજ છે કે દ્વૈત છે જ બસ અભૂત અભિનિવેશ અસ્તિ એ જ સંસારનું કારણ છે અને એ જ દુઃખનું કારણ છે દ્વય અભાવમ સ બુદ્ધવા એવ શું કે છે જ્યારે ખબર પડે કે દ્વય અભાવમ દ્વૈતનો અભાવમ છે બુદ્ધવૈવ એ જ્યારે ખબર પડે ત્યારે જ્ઞાન થાય નિર્નિમિત્ત ન જાયતે માત્ર અદ્વૈત જ છે જન્મનું કોઈ કારણ જ નથી આત્મા કે સત્ય કે બ્રહ્મ કે પરમાત્મા જે છે એમાં જન્મનું કોઈ નિમિત્ત જ નથી હવે નિમિત્ત ના હોય તો જન્મ થઈ કેવી રીતે શકે એટલે કે છે નિર્નિમિત્ત ન જાયતે નિર્નિમિત્ત એટલે કોઈ કારણ વગર જે કારણની કોઈ સંભાવના જ નથી એવું જે પરમ સત્ય છે એમાં જન્મ કેવી રીતે થઈ શકે એ તો એના સત્ય એની જે પોતાની સત્યતા છે એમાં જ સ્વે મહિમની તિષ્ઠતી એવું કહે છે પોતાની મહિમામાં જ આત્મા સ્થિત છે યદા ન લભતે હેતુન અને જ્યારે જન્મનું કોઈ કારણ જ નથી શેના માટે જન્મ થાય કોઈ કારણ જ નથી એટલે કોઈ કર્મ પણ ના હોય કર્તૃત્વ પણ ના હોય ભોક્તૃત્વ પણ ના હોય ક્યાંય જવાનું નથી ક્યાંય આવવાનું નથી તો શું થાય આપોઆપ જ આ જ્ઞાનનું શું લાભ શું ફળ છે એ કહે છે ઉત્તમ અધમ હેતુન ઉત્તમ અધમ મધ્યમાન ઉપરની યોનિમાં લઈ જનારું પણ કોઈ કારણ નથી રહેતું દૈવ યોનિઓમાં જવાનું કોઈ કારણ નથી આ મર્ત્યલોક ને મધ્યમ કહેવાય ત્યાં જવાનું કોઈ કારણ નથી કારણ કે એવા કર્મો પણ નથી માત્ર ને માત્ર સત્કર્મો હોય ઈચ્છા સહિત થયેલા તો દેવીઓને પ્રાપ્ત થાય પાપ કર્મો હોય તો નીચેની યોનિઓ પ્રાપ્ત થાય પણ બંનેનું જ્યારે મિશ્ર હોય ત્યારે આ મર્ત્યલોકમાં જન્મ પ્રાપ્ત થાય પણ આવી કોઈ ભાવનાથી કર્મ થતા જ નથી કર્મ કરવાનું કોઈ કારણ નથી ટૂંકા સંપૂર્ણપણે નિષ્કામતા આ જ્ઞાનીમાં છે ત્યારે શું થાય તદાન જાયતે ચિત્તમ હેતુ અભાવે ફલમ કુતઃ શું કહે છે ત્યારે આ ચિત્ત એટલે ચૈતન્યનો જન્મ જ નથી જન્મ નથી થતો એની પોતાની મહિમામાં જ સ્થિત છે કારણ જ નથી તો ફળ કેવી રીતે આવે જન્મ ને ફળ કીધું એટલે આગળ વાત કરીને કે જન્મ તો થાય છે કેમ કારણ કે આગળના કર્મો છે આગળના કર્મો ટૂંકમાં આ જન્મ થયો એ શેને કારણે થયો પૂર્વના જન્મોમાં કરેલા કર્મોને આધારે એ કારણ અને અત્યારનો જન્મ શરીર એ ફળ પણ આગળનું જ નથી તો આ કેવી રીતે આવે અને આ ન હોય તો હવે પછીનો પણ ભવિષ્યમાં જન્મ ભવિષ્ય જ નહીં હોય એક આત્માની જ સ્થિતિ એટલે કે છે હેતુ અભાવે કુતઃ ફલમ હેતુ જ નથી તો ફળ કેવી રીતે આવે જો અહીંયા માત્ર તાત્વિક દ્રષ્ટિએ જન્મનો અભાવ આત્મામાં કે બ્રહ્મમાં સંપૂર્ણપણે પરિવર્તન રાહિત્ય જે છે નિર્વિકારતા જે છે એની વાત થઈ રહી છે અનિમિત્તસ્ય ચિત્ત પછી વાત કરી આ જોઈ ગયા છીએ આપણે અનિમિત્ત
તસ્ય ચિત્તસ્ય યા અનુત્પત્તિ સમા અદ્વયા. તો કે છે એવું ના માનવું કે આ ચૈતન્યનો હવે જન્મ થતો બંધ થયો. પહેલા હતો, અજ્ઞાન હતું ત્યારે જન્મ થતો હતો, અને હવે જ્ઞાન થયું માટે હવે મોક્ષ. હવે જન્મ નથી, પહેલા હતા. તો કે ના, એવું નથી. ચિત્તસ્ય યા ચિત્તસ્ય અનુત્પત્તિ. આ ચિત્ત એટલે કે ચૈતન્યનું ન જન્મવાપણું જે છે એ શું છે? સમઃ અદ્વયા. એ હમણાંની ઘટના નથી. આ જ્ઞાન થયું અને હવે જન્મ નથી એવું નથી. જ્ઞાન નહોતું ત્યારે પણ જન્મ તો નહોતો જ, મૃત્યુ પણ નહોતું જ. જ્ઞાન થયો એટલે હવે મોક્ષ, હવે અમે મુક્ત થઈ ગયા. અત્યાર સુધી બંધાયેલા હતા એવું નથી. આ તો હંમેશાથી સત્ય જ હતું. જેમ પેલું દોરડું પડ્યું હોય અને એને તમે સર્પ માનો તો એનો અર્થ એવો નથી કે પહેલા દોરડું નહોતું. હવે તમને જ્યારે જ્ઞાન થયું કે સર્પ નથી, સર્પનો અભાવ છે, પ્રકાશમાં તમે જોયું કે સર્પ નથી, સર્પ નથી એવું જ્ઞાન થયું એટલે હવે દોરડું આવ્યું એવું નથી. જ્ઞાન થયું એ પહેલા તો સર્પ હતો ને. તો કે જે તમે માનતા હો, તમે એમ માનીને ભાગી ગયા કે ત્યાં સર્પ છે, છતાં પણ સર્પ તો કોઈ કાળે હતો નહીં. ત્યાં હંમેશા શું હતું? રજ્જુ જ. રજ્જુ ક્યારેય સર્પ બન્યું નથી, ક્યારેય બનવાનું નથી, અને રજ્જુનો ક્યારેય અભાવ હતો નહીં. ભલે તમે સર્પ માન્યું અને હવે કહો છો કે હવે નથી, વાત બરોબર છે, તમારી વાત બરોબર છે, હવે સર્પ નથી. આ હવે એ લાગુ જ નથી પડતું. સર્પનું ક્યારેય હતું જ નહીં અને માટે રજ્જુ ક્યારેય નહોતું એવું પણ નથી. સમજ્યા? સર્પ ક્યારેય હતું જ નહીં અને રજ્જુ ક્યારેય નહોતું એવું નહોતું. સમજ પડી? સર્પ ક્યારેય હતો જ નહીં અને રજ્જુ ક્યારેય નહોતું એવું નહોતું. હંમેશા એ હતો. એવું જ નહીં કહ્યું ને ભગવાને, ન અસતઃ વિદ્યતે ભાવ. અસતનો ક્યારેય ભાવ. જ્યારે તમે પેલી છીપોલીને ચાંદી માનો છો, છીપોલીની સપાટી ચમકતી હોય છે, છીપની, એટલે ત્યાં તડકામાં ચાંદીના દર્શન થાય. ચાંદી જેવી ચાંદી છે એવો આભાસ થાય. જો આભાસ થાય છે ત્યારે પણ ચાંદી તો છે જ નહીં. ત્યાં શું છે? શુક્તિકા. માનો છો કે છે ત્યારે પણ નથી. અને જ્યારે તમને ચાંદી દેખાય છે ત્યારે તમે એમ માનો છો કે છીપોલી નથી, છીપોલીનો બાદ થાય, છીપોલી હતી નહીં. તો કે ના, ત્યારે પણ છીપોલી નહોતી એવું હતું જ નહીં. ન અસતઃ વિદ્યતે ભાવ. અસતનો ક્યારેય અભાવ નથી અને સતનો ક્યારેય અભાવ નથી અને અસતનો ક્યારેય ભાવ નથી. આ છે એ જ અહીંયા કે છે ચિત્તસ્ય યા અનુત્પત્તિ. ચિત્તનું ન હોવાપણું એ કોઈ નવી ઘટના નથી. એનું ચિત્ત હંમેશાથી છે જ, હવે નથી જન્મ્યો એવું નથી. હંમેશાથી એનો જન્મ નામની વસ્તુ ક્યારેય ચિત્તને સ્પર્શતી જ નહોતી. અદ્વયા, સમાન, હંમેશાથી સમાન. કહ્યું ને, નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. બ્રહ્મ કેવો છે? હંમેશાથી સમ. સમ એટલે કોઈ પ્રકારનો ફેરફાર જ નથી. એના ઉપર ફેરફાર થાય તો બ્રહ્મ કે પરમાત્મા કે આત્મા કે પરમ સત્ય સત્ય રહે જ નહીં. ફેરફાર થયો, કોઈ એને કંઈક કરી શકે, બદલી શકે, વધારી શકે, ઘટાડી શકે, જાડું થાય, પાતળું થાય, ન આવે, જાય, આ કોઈ કરતા કંઈ કશું થાય જ નહીં. સમા અદ્વયા.
હા, અજાતસ્ય એવ સર્વસ્ય ચિત્ત દૃશ્યમ હિ તદ્યતઃ. એ તો સત્ય તો હંમેશા અજાત જ છે, જે દેખાય છે એ માત્ર પ્રતીતિ છે. પછી કયું છેલ્લે આપણે અહીં સુધી 78માં શ્લોક સુધી આવેલા. બુદ્ધ્વા અનિમિત્તતામ સત્યામ હેતુ પૃથક અનાપનુવન. આવું જ્યારે જ્ઞાન થાય, આવી જ્યારે સમજ પડે, શું? અનિમિત્તતામ સત્યામ બુદ્ધ્વા. આત્મા કેવો છે? જેને ક્યાંય કોઈ જન્મનું નિમિત્ત જ નથી. ને કે દુઃખ આવશે તો અમે અમારો જન્મ થઈ જશે, આ જ્ઞાન ભૂલી જઈશું ને તો પાછો કર્મ થઈ જશે ને, ઉણપ લાગશે તો થઈ જશે ને, અથવા માયાનો સ્પર્શ થશે તો આવા કોઈ ઘટકો આવી જ ના શકે. આત્માને આવું કદાપી આ વસ્તુ સ્પર્શી શકતી નથી, કારણ કે એ વસ્તુ છે જ નહીં. એટલે કયું? આ સમજ પડે. અનિમિત્તતામ સત્યમ બુદ્ધ્વા. તો શું થાય? હેતુ પૃથક અનાપનુવન. પછી શું થાય છે? ક્યારેય કોઈ હેતુ જ રહેતું નથી. ધર્માદિ કારણમ પૃથક અનાપનુવન અનુપપાદાન. શું છે? હવે કોઈ જન્મનું કારણ જ રહ્યું નહીં, કર્મ નામની વસ્તુ રહેતી નથી, ઉણપ નામની વસ્તુ રહેતી નથી, અધૂરપ રહેતી નથી, તો શું થાય? વીત શોકમ. એનામાં કોઈ શોક રહેતો નથી. શેનો શોક? કોઈ શોકનો પ્રશ્ન જ રહેતો નથી. તથા અકામમ. કોઈ કામના પણ રહેતી નથી. આ મિથ્યા માટે, જે માત્ર એક આભાસ છે, અને એ આભાસ એ પોતાનાથી અલગ નથી. હા, જેટલી વાર દેખાય ને ત્યારે પણ ખરેખર પોતાનાથી એ સત્ય પણ નથી, અને જે કાંઈ છે એ પોતાનાથી અલગ નથી. જેમ સ્વપ્નમાં જે દેખાય છે એ સાચું નથી, અને જે દેખાય છે, દેખાયું ક્ષણવાર, એ પણ શું છે? પોતાનાથી અલગ નથી, પોતાનામાં જ દેખાયું. સ્વપ્ન પોતાનામાં જ દેખાયું, ટૂંકમાં પોતાનું જ મન સ્વપ્ન બની ગયું, અને જે બની ગયું એમાંનું કંઈ છે નહીં. ત્યાં નામની વસ્તુ નથી. જો ખબર પડી? ત્યાં એવું નથી. શું છે? હું જ. આવી સમજ પડે ત્યારે શું થાય? અકામમ. હવે આમાં શેની ઈચ્છા કરવાની? હું જ તો છું. અભયમ. પછી શું થાય? આપોઆપ અભયતામાં સ્થાપિત થઈ જાય. પદમ અશ્નુતે. એ પદ ક્યાંય પહોંચવાનું નથી. એ આ સમજ આવી જ્યારે સમજ પડે. આ પંખો ચાલે છે ને, આ ચલાવવાની જરૂર છે કે અવાજ આવશે? ના, ચાલતો નથી. ના ભાઈ, ના, નથી ચાલતો. હવે ઉપર ચડવું પડે તો રહેવા દેજો. તો જો, હા, હવે ચાલે છે. પદમ અશ્નુતે. એ ચાલશે. પછી આમાં બહુ અવાજ આવશે પાછો. અભયમ પદમ અશ્નુતે. ત્યારે પુનઃ પદને પ્રાપ્ત કરે છે. આમ ભલે લખ્યું એવું, અભય રૂપી પદને પ્રાપ્ત કરે છે. એનો અર્થ શું થાય? પ્રાપ્તનો એવો અર્થ નથી થતો. એનો અર્થ શું થાય? પુનર ન જાયતે, અર્થાત ફરી જન્મ તો એ જ મોટું પદ છે. આવવું જવું એ તો શું છે? સંસાર. પણ આત્મામાં સ્થાપિત થવું એ જ પદ છે. સ્થાપિત જ છે, કોઈ ખસેડ્યો નથી, કોઈએ એને ખસેડ્યો જ નથી. આત્મામાંથી ક્યારેય ચ્યુતિ તો થતી જ નથી. ખસેડી શકાય એવું બીજું કઈ છે જ નહીં. આપણામાંથી આપણને કોઈ પાડી દે એવું કઈ છે જ નહીં ને. જેમ પેલા ત્રિશંકુ છતાં શરીરે ઉપર જવાનો પ્રયત્ન કરે છે સ્વર્ગલોકમાં, એટલે ત્યાંથી એને પાડ્યો. એવું કઈ આત્મામાં શક્ય જ નથી. કોણ પાડી શકે? અને ક્યાંથી પાડી શકે? શક્ય જ નથી. એટલે ટૂંકમાં પુનર્ન પદમ અશ્નુતે, એટલે એને જ્ઞાન થાય છે. પછી અહીંયા કહ્યું કે પદને પ્રાપ્ત કરે છે. એનો અર્થ શું એ સમજાવે છે. યથોક્ત પદ પ્રાપ્તિ સદા અસ્તિ. તો કે છે હવે આ પદ તો
હંમેશાથી હતું જ. જ્ઞાન પદ એટલે આત્માનું જ્ઞાન. આત્મા તો હંમેશાથી જ હતો. તો આ પ્રાપ્તિ તમે બોલ્યા, આપનું તે પદમ અશ્નુતે, સોરી, અભયમ પદમ અશ્નુતે, 78મા શ્લોકમાં છેલ્લે કહ્યું ને, અભય રૂપી પદને પ્રાપ્ત કરે છે. તો કે એક બાજુ તમે એમ કહો છો કે આત્મા હંમેશાથી છે જ, તો તમે આ શબ્દ કેમ વાપર્યો કે પ્રાપ્ત કરે છે? અભયરૂપી પદને પ્રાપ્ત કરે છે. તો શું અત્યાર સુધી અભય નહોતું? અભયરૂપી પદમાં હમણાં આરૂઢ થયા? એ તો હંમેશાથી જ હતું. તો કેમ આવું કેમ કહ્યું? એટલે હવે કહેશે કે હતું તો ખરું પણ જ્ઞાન નહોતું. હતું તો ખરું જ હંમેશા, પણ એનું જ્ઞાન નહોતું. ચલો હવે આપણે એ જવાબ આપે છે 79મા શ્લોકમાં. અભૂતાભિનિવેશાધિ સદૃશે તત્ પ્રવર્તતે વસ્ત્વભાવં સબુદ્ધૈવ નિસંગમ વિનિવર્તતે. શું કે છે? અભૂત અભિનિવેશાધિ. આ બધું શું છે? તો કે અભૂત, ફરી પાછી એ જ વાત સમજાવે છે આપણને. અભૂત અભિનય, એવું લાગ્યું કે પ્રાપ્ત કરે છે. અત્યાર સુધી મને પ્રાપ્ત નહોતો. એ શું હતું? અત્યાર સુધી હું બંધનમાં છું, હવે મુક્ત થયો, કે મારે કંઈક કરવાનું છે, પહોંચવાનું છે, બાકી છે, આટલા કર્તવ્ય છે, આટલું તો થવું જ જોઈએ, નહીં તો પાપ લાગે. આ બધા જે ખ્યાલ, દ્રઢ ખ્યાલ આપણામાં બંધાઈ ગયા છે, એ શું છે? આગ્રહ માત્ર. અભૂત અભિનિવેશાધિ. અભૂત અભિનિવેશ, અભૂત એટલે જે નથી, જે નથી, જે દ્વૈત, જીવપણું. દ્વૈત એટલે મુખ્ય દ્વૈત કયું કહેવાય? હું જ્યાં પહોંચવા માંગુ છું એ મારાથી અલગ છે. જીવનનું સાધ્ય, જીવનનું ધ્યેય કોણ? તો કે ભગવાન. પરિપૂર્ણતા, આનંદ, શાંતિ, કૃતકૃત્યતા, આ શું છે? આ વસ્તુ મારાથી અલગ છે, હજી મને પ્રાપ્ત નથી. આ બધું શું છે? માત્ર અભૂત અભિનિવેશ. એ શું છે? એ માત્ર જે ખરેખર એવું નથી એ માની લીધેલું છે, બસ. અને જો એવું માની લીધું, જો અહીંયા બહુ મોટી વાત કરે છે, આવું જેવું માણસ માને એવી એની પ્રવૃત્તિ. સદૃશ્ય તત્ પ્રવર્તતે. સદૃશ્ય એટલે શું? અભૂત અભિનિવેશ વિષયભૂત દ્વૈતે. જેવું તમે માનો કે ભગવાન મારાથી અલગ છે, તો એવી પ્રવૃત્તિ થાય જ. સદૃશ્ય તત્ પ્રવર્તતે. એવી પ્રવૃત્તિ, જેવું વિચારો ને એ પ્રકારની પ્રવૃત્તિ થાય જ. વિચાર અંદર, સમજ અંદર, અને એ પ્રકારની પ્રવૃત્તિ બહાર. પહેલા ખોટી સમજ જન્મે અને એ પ્રકારે પછી એની પ્રવૃત્તિ થાય છે. એટલે આપણું નિયંત્રણ, આપણું માર્ગદર્શન, આપણી બધી પ્રવૃત્તિ કે જે કાંઈ કરતા હોઈએ એ શું છે? આપણી સમજ. જે પ્રકારની આપણી સમજ, જે પ્રકારની આપણી માન્યતા, એ પ્રકારનું આપણું જીવન, એ પ્રકારની આપણી પ્રવૃત્તિ, એ પ્રકારના આપણો કર્મો, અને એ પ્રકારની પછી ગતિ. આવું છે. સદૃશ્ય તત્ પ્રવર્તતે. સદૃશ્ય એટલે એ પ્રકારે, તત્ પછી આ વ્યક્તિ, એની પ્રવૃત્તિ કઈ પ્રકાર? તો કયું? પહેલો શબ્દ શું? અભૂત અભિનિવેશાધિ. હિ એટલે બહાર મૂકે છે. જે પ્રકારનો એનો અભિનિવેશ, અભિનિવેશ એટલે એનો આગ્રહ અથવા એની સમજ. અવિદ્યામાંથી આવો અભિનિવેશ, અવિદ્યા એટલે અજ્ઞાન. આ બધું શેમાંથી જન્મે છે? તો કે પોતાના સ્વરૂપનું, હું કોણ છું એ જ ખબર નથી.
અને સત્ય શું છે, ક્યાં છે, કેવું છે, કોણ છે. અત્યારે આપણે સત્યથી અલગ થઈને બધું શોધીએ છીએ. હું શોધનારો, મેળવનારો, પ્રાપ્ત કરનારો, અને જે મેળવવાનું છે, જે શોધવાનું છે, જ્યાં પહોંચવાનું છે, જે બનવાનું છે, એ શું છે? મારાથી અલગ. અમારી બંનેની વચ્ચે અંતર, એ અંતર અત્યારે પૂરવાનું છે. આ અંતર જ ક્યાંથી આવ્યું? અંતર જ નથી. અંતર ક્યારે હોય? વિચારજો. જ્યારે દ્વૈત હોય, હું અને અલગ વસ્તુ, જ્યાં વચ્ચે અંતર છે, એ કાપવાનું છે, એ પહોંચવા પૂરવાનું છે. અંતર નામની વસ્તુ જ નથી. એક માત્ર આ ન ખબર હોય એટલે આપણામાં શું થાય? આમ કરું, આમ કરું, આમ કરું, આ કરું, તે કરું, ફલાણું કરું, ઢીકડું કરું. સંયમ, જપ, તપ, નિયમ, એ બધું કરવું ખોટું નથી, પણ એની પાછળની જે સમજ એ ખોટી છે. આપણે જે થાય છે એની ટીકા નથી કરતા, પણ શેમાંથી આ બધું નીકળે છે? શેમાંથી નીકળે છે? અભૂત અભિનિવેશ. અભૂત, એટલે નના અર્થમાં છે. ભૂત એટલે જે ભૂત એટલે જે હોય, જે નથી એવો અભિનિવેશ. પછી બીજી લાઈનમાં કહ્યું વસ્તુ અભાવમ સ બુદ્ધવૈવ. પણ જ્યારે ખબર પડે કે હું માનું છું એવું સત્ય જ નથી, જ્યારે ખબર પડે, રાત્રે આપણને એમ કે ત્યાં ભૂત ઊભું છે, આ પેલા ઘરમાંથી અવાજ આવતો હતો અને ત્યાં અંદર ભૂત હતું. એકવાર માન્યું કે ભૂત છે, પછી તો આપણને અવાજ સંભળાય, પવન આવતો સંભળાય, નાચતું એ સંભળાય, અવાજ કરતું સંભળાય, બારણા ખુલી જતા દેખાય, બારણા બંધ થતા દેખાય, પડદા હલતા દેખાય, પછી બધું જાત જાત બધું જ ચાલે. પછી તો એમ થાય ત્યાંથી નીકળું, દોડીને ડાન્સ કરતું હતું, ઝંઝર પહેર્યું, આ બધું જાતનું દેખાય. પછી સવારે જઈને જોઈએ ને તો આ ભૂત નથી, આ તો શું ઝાડનું ઠૂંઠું હતું. આ શું હતું? ઝાડનું ઠૂંઠું. પણ તે વખતે તો બધું સાચું જ લાગે. પ્રકાશમાં જઈને જોઈએ અને કોઈક જાણકાર હોય એ આપણને બતાવે, ઓ મૂરખ, ઓ ડરપોક, તું તો આમને આમ મરી જશે, ચલ બતાવો શું આમ બીવે છે, ચલ. એટલે આપણને બીજે દિવસે પ્રકાશમાં જઈને બધું બતાવે, ત્યારે ખબર પડે ઓ અહીં તો કશું જ નથી. વસ્તુ અભાવમ સ બુદ્ધવા એવ. વસ્તુ અભાવમ, દ્વૈત જેને હું છે એમ માનતો હતો, વસ્તુ અભાવમ, હવે જ્યારે ખબર પડી કે ના એ તો છે જ નહીં, જેને માનીને ડરતો હતો એ તો છે જ નહીં. પછી શું થાય? પછી શું થાય? પછી બીજે દિવસે ઘર તરફ જોઈને શું થાય? અથવા એ જ ઠૂંઠું પાછું દેખાય, એ તો ત્યાં છે જ, તો શું થાય? ભલે ને રહ્યું. પછી આપણી કોઈ પ્રવૃત્તિ થાય, ભાગવાની, પકડવાની, જવાની, આવવાની, રહેવા દે ને ભાઈ, જ્યાં છે ત્યાં સુંદર છે. પછી શું થાય? નિસ્સંગમ વિનિવર્તતે. હવે શું થઈ ગયું? નિસ્સંગમ. હવે શું જન્મ્યું? નિસ્સંગતા. કોઈ પણ પ્રકારનો રાગનો કે દ્વેષનો કે ભયનો કે કામનો કે ક્રોધનો કે લોભનો કોઈ સંબંધ એની સાથે રહ્યો નહીં. હવે એને જોઈને કામનાય ના જન્મે, એને જોઈને દ્વેષ પણ ના જન્મે, એને જોઈને ભય પણ ના જન્મે, કશું જન્મે નહીં. નિસ્સંગમ. કેવા બની ગયા? નિસ્સંગ. આ નિસ્સંગતા શેનું પરિણામ છે? જ્ઞાનનું. નિસ્સંગતા જ્ઞાનથી આવે. વસ્તુને સત્યતા આપો તો નિસ્સંગતા આવે જ નહીં. કોઈક ને કોઈક સંબંધ રહેવાનો ને રહેવાનો, કાં રાગનો, કાં દ્વેષનો, કાં ભાગવાનો, પકડવાનો, છોડવાનો, કઈ
એટલે આપણે કેનોપનિષદમાં ભણ્યું ને કે સત્યને પકડવાનું નથી, છોડવાનું નથી. એ પકડી પણ ન શકાય, છોડ. અને સંસાર એ પકડવાનો નથી ને છોડ, કારણ કે સંસાર છે જ નહીં. જે છે ને એને પકડવું કેવી રીતે? જે છે ને એને છોડવું કેવી રીતે? સમજ્યા? જે છે જ નહીં એને પકડવાની પ્રવૃત્તિ ના હોય, એને છોડવાની પ્રવૃત્તિ ના હોય. એની સાથે તો બહુ તો આ દ્રાક્ષને જોઈને બહુ તો કઈ પ્રવૃત્તિઓ આનંદ કરીએ જોઈને, ત્યારે રમીએ. એ રમવું એટલે નહીં કે હું કંટાળું છું માટે રમવું. કંટાળો તો છે જ નહીં મને. આત્મામાં કંટાળો જન્મે એવી તો કોઈ વસ્તુ જ નથી, એવી ઉણપ તો છે જ નહીં. એટલે આની સાથેનો સંબંધ કેવો હોય? જ્યાં છે ત્યાં બરોબર છે. કારણ કે હું જાણું છું આ તો માત્ર ખોટું છે, મિથ્યા. ખોટું પણ નહીં, શું? મિથ્યા. ટૂંકમાં નિસંગમ વિનિવર્તતે એ કહ્યું. એટલે હવે આપણે જોઈએ ભાષ્યકાર શું લખે છે. યસ્માદ અભૂત નિવેશાદ અસતિ દ્વય અસ્તિત્વ નિશ્ચય અભૂત અભિનિવેશ. શું છે? ભાષ્યકાર સરસ લખે છે. હવે ને પહેલો શબ્દ સમજા. અભૂત અભિનિવેશાધિ એટલે શું? તો કે દ્વય અસ્તિત્વ નિશ્ચય અભૂત અભિનિવેશ. બીજું છે એવો આગ્રહ, એવું કન્ક્લુઝન, એવો નિર્ણય. જીવનમાં આપણામાં નિર્ણય હોય છે. જો આપણા જીવનમાં નિર્ણયો થઈ ગયા હોય છે. શું નિર્ણય થઈ ગયો? હું બ્રાહ્મણ છું, એવો જાણે કે કોઈકને ધારો કે નિર્ણય થઈ ગયો, તો પછી એને શું થાય? એને પેલું યજ્ઞોપવિત લીધું હોય, એને સભાનતા હોય, અને પછી શું થાય? એને એમ થાય મારે સંધ્યા વંદન તો કરવું જ જોઈએ, વહેલું ઉઠવું જ જોઈએ, ગાયત્રી કરવી જોઈએ, દર થોડા વખતે યજ્ઞોપવિત બદલવું જોઈએ. ટૂંકમાં આ બધું શરૂ થઈ જાય. કોઈક પોતાની જાતને પત્ની માને કે હું પત્ની જ છું, તો શું થાય? એને આપોઆપ કર્તવ્યનું ભાન થાય જ કે મારે આમ 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 આમ, આની સેવા, આની સેવા, આની સેવા, આની સેવા. હવે એમાં ક્યાંય થોડુંક આગું પાછું થાય તો એને મનમાં અપરાધની લાગણી જન્મે છે. પતિ હોય તો એ પ્રકારે, પિતા હોય તો એ પ્રકારે, નાગરિક હોય તો એ પ્રકાર. જે તમે તમારી જાતને માનો. જો કરવું એક વસ્તુ છે અને માનવું કે હું એ જ છું એ બીજી વસ્તુ છે. સમજ્યા? નાટકમાં આપણું એક પાત્ર હોય એ ભજવવું એક વસ્તુ છે, અને એમાં જે ડાયલોગ્સ હોય એ બોલવા એક વસ્તુ છે, અને જે એમાં જે કરવાનું હોય એ બધું કરવું એક વસ્તુ છે. પણ માનવું કે આ હું છું, આ હું જ છું અને આ સત્ય છે, એ શું થયું? અભૂત અભિનિવેશ. આ નાટક તો તારું જીવન નથી ભાઈ. આ તો માત્ર એક રોલ, થોડી વાર માટે. તું એ નથી. તું ભજવે છે ત્યારે પણ તું એ નથી. તું હનુમાનજી બન્યો છે ત્યારે હનુમાન તું નથી ભાઈ. તું તો એ રોલ ભજવે છે. પણ એ ન ખબર હોય તો પછી પણ કુદાકુદી ચાલુ, અને પછી ધારો કે કૂદવા જાય તો શું થાય? પછી એ પૂંછડું લઈને ફરે તો શું થાય? પછી દરિયામાં કૂદકો લગાવે, પછી આગ લઈને કંઈક થાય ને કહેશે કઈ વાત કુદા. આ બધું પછી ના ચાલે. પછી તો વાસ્તવિક જીવનમાં આવવું પડે. ટૂંકમાં હું એક દ્રષ્ટાંત આપું છું. એનો અર્થ શું થયો કે અભૂત દ્વય અસ્તિત્વ નિશ્ચય, બીજું છે એવો નિશ્ચય થઈ જવો. બસ એ છે સંસારનું કારણ. અવિદ્યા વ્યામોહ રૂપાધિ, બસ એવું માની લીધું. પછી શું થાય કે એ પ્રકારની પછી પ્રવૃત્તિ જન્મે છે. જો એવું માન્યું, હું તમને એક દ્રષ્ટાંત આપું કે પેલા સુખદેવજી હતા ને, સુખદેવજી પરમ જ્ઞાની, જન્મથી જ જ્ઞાની છે. કોઈ પ્રકારની એને ગ્રંથિ જ નથી. નિર્ગ્રંથ, નિર્ગ્રંથ એના માટે એવું કહેવાય છે. ગ્રંથિ જ નથી કે હું પુરુષ છું. સ્ત્રી જુદી, પુરુષ જુદા,
જડ જુદું, ચેતન જુદું, એવું એને કોઈ ભાન જ નથી. એને શું છે, બસ બધું સમાન. એક સમાન એટલે આમ એક બધું ઓગળી ગયું એવું નહીં, પણ એકની દ્રષ્ટિ છે. વૃક્ષ એટલે પણ ભગવાન, સ્ત્રી એટલે ભગવાન, પુરુષ એટલે બસ બ્રહ્મમાં જ રાચે છે. હવે આવા સુખદેવજી, જો પહેલા સુખદેવજી આમ ચાલતા 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 ગયા, અને બધી એવું કથા આવે છે ભાગવતમાં કે બધી સ્ત્રીઓ સરોવરમાં સ્નાન કરતી હતી. તો સુખદેવજી ગયા ને તો કોઈને કઈ પડી નથી. એમને લજ્જા ના આવી કે કઈ નહીં. તો જે પોતે સ્નાન કરતા હતા એમાં ને એમાં હતા. એને એવું ના થયું કે ના હવે બહાર આપણે સંતાઈ જાઓ કે આમ કરો કે તેમ કરો, કઈ નહીં. પછી થોડી વાર થઈને પછી એમના પિતા વેદવ્યાસજી નીકળ્યા. હવે વેદવ્યાસજી તો વૃદ્ધ છે, ખાસા વૃદ્ધ છે, અને આ સુખદેવજી કેવડા હતા, એકદમ યુવાન. તોય પેલી સ્ત્રીઓને કઈ ના થયું. પછી વેદવ્યાસજી નીકળ્યા એટલે બધી સ્ત્રીઓ પોતાને આમ સંકોરવા માંડી, બધી સંતાવવા માંડી, બધું એવું થયું. ટૂંકમાં લજ્જા, મર્યાદાનું પાલન કર્યું. એટલે વેદવ્યાસજીને જરા એમ થયું કે હમણાં મારો પુત્ર ગયો, યુવાન હતો, અને તોય આ સ્ત્રીઓને કઈ ના થયું, અને એમણે કઈ એવું શરમય ના અનુભવી, ક્ષોભ ના અનુભવ્યો, અને હવે હું તો વૃદ્ધ થયો છું, તો એમણે આવું કરવાની શું જરૂર? એટલે સ્ત્રીઓને પૂછ્યું કે આવું કેમ કર્યું? એટલે કે છે તમારામાં હજી ભેદભાવ છે. શું ભેદભાવ છે? સ્ત્રી કહેવાય, આ પુરુષ કહેવાય, એવી તમને સભાનતા છે કે તમે પુરુષ છો, આ સ્ત્રીઓ, એવું ભાન, ટૂંકમાં એવું અભિમાન, એવું હજી અભિમાન છે. જ્યારે તમારા પુત્રને શું છે? તમારા પુત્રને તો આવું કઈ છે જ નહીં. તમારા પુત્ર માટે કશું છે જ નહીં. અને માટે અમને એવું કઈ થયું જ નહીં. નાનું બાળક હોય એનાથી કોઈને શરમ ના અનુભવે. એટલા માટે જ એવું થયું ને કે પેલા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે બાળક પાસે કોઈને શરમ ના આવે, કારણ કે એ કઈ જાણતું જ નથી, એને શું ખબર પડે. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આમની પાસે ગયા, કશ્યપ ઋષિ પાસે, અને એમની પત્ની છે અનસુયા. તો એમને થયું કે એ બહુ સતી ગણાતા હતા, તો એમને થયું કે આમની પરીક્ષા કરીએ. એટલે એમણે કહ્યું, ગયા અને કહ્યું કે ભિક્ષા આપો. દેવી ભિક્ષા આપવા આવે છે. તો કે છે કે ના, તમે નિર્વસ્ત્ર થઈ અને અમને ભિક્ષા આપો. ત્રણેય ગયા, બ્રહ્મા, વિષ્ણુને એમને જોયું કે જોવા તો દે, સતી ગણાય છે, હમણાં ખબર પડશે. બ્રાહ્મણ આવ્યા છે, બ્રાહ્મણના વેશમાં ગયા ત્રણેય જણા. એટલે ભિક્ષા ન આપે તોય તકલીફ, અને પાછા બ્રાહ્મણની શરત પણ કેવી છે કે મને નિર્વસ્ત્ર તમે ભિક્ષા આપો, ત્રણેય બ્રાહ્મણોને. એટલે અંશુએ કે હા હું આવું છું, ઉભા રહો. અને પછી તરત જ એને કંઈક સંકલ્પ કર્યો, અને આ ત્રણેય શું થઈ ગયા? નાના બાળકો. ત્રણેય બ્રાહ્મણોને શું બનાવી દીધા? 3-4 મહિનાના બાળકો. પછી પોતે આવ્યા એ રીતે જે શરત હતી એ પ્રમાણે. પણ આ બાળકોને શું ખબર પડે? એટલે ટૂંકમાં સુખદેવજી કેવા હતા? બાળક સમાન, યુવાન પણ છતાં બ્રહ્મ 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 બ્રહ્મ, પરમાત્મા પરમાત્મા પરમાત્મા. બીજી કોઈ, એનો અર્થ એવો નથી કે એને કઈ નામ રૂપ દેખાતા જ નથી. નામ રૂપ દેખાતા હોવા છતાં બ્રહ્મ દ્રષ્ટિ જતી નથી. આંખો એમની આપણા જેવી જ છે, આપણે જેવું જોઈએ છીએ ને એવું જ જોવે, કે જુદું ના જોવે. જે નામ રૂપો એવા જ દેખાય, પણ અંદર એને ખબર છે આ નામ રૂપે કોણ છે? તો કે પરમાત્મા. એ અહીંયા કે છે કે આવું જ્યારે સમજ પડે ત્યારે શું બની જાય? આપોઆપ માણસ કેવો થઈ જાય? નિસંગ. કોઈ ગ્રંથિ જ નથી. એ નિસંગતા સાચી છે. પોતાની જાતને વાળી લેવી, સંસારમાં ન પડવું, એ બધું નહીં, પણ આ સમજ
એટલે યોગી લોકો આંખ બંધ હોય, ધારો કે હા એવા યોગીઓ બધા એવા હોય એવું કહેવાનું મારું તાત્પર્ય, પણ આપણે હું સમજને અત્યારે બહાર મૂકી રહી છું. એટલે હું કહું છું કે યોગી કદાચ સમાધિમાં બેઠા હોય, મનને વાળી લીધું હોય ચિત્ત વૃત્તિ નિરોધ પ્રાણાયામથી, તો પછી આંખો ખોલો ત્યારે શું? અત્યારે તો મન જ ચાલતું નથી, વૃત્તિઓ જ બંધ થઈ ગઈ છે, એટલે જડતા આવી ગઈ છે. એટલે ત્યાં સુધી બધું બરોબર છે, પણ વોટ અબાઉટ વેન યુ ઓપન યોર આઈઝ? જગતમાં પાછા આવો. એ તો પેલા પ્રાણાયામના પ્રભાવને કારણે, બળને કારણે બધું બંધ થઈ ગયું. ચિત્ત વૃત્તિનો નિરોધ, મન જ ચાલતું નથી એટલે કઈ દેખાતું નથી, એટલે કોઈ વૃત્તિ જન્મતી નથી. પણ ચાલુ થયું પછી શું? હવે કેવી રીતે સામનો કરશો એ મનનો? અને એ મનમાં તો બધા સંસ્કાર છે, દ્વૈતના, સ્ત્રીના, પુરુષના, બાળકના, સત્તાના, સંપત્તિના, ધનના, યશના, કીર્તિના, લોભના. આ બધું પાછું જાગૃત થશે પછી શું? તો પછી શું થાય? પછી હેન્ડલ ના થાય. તો કે ના, એ સાચું નથી. એ તો તમે સત્યતા આપો છો ને જોવા નથી માંગતા. આગો જા, નથી જોવું. આંખો પાટો બાંધી લે, પેલી ગાંધારી આંખો પાટો બાંધી લે. અરે ભાઈ તું તો જો, અમને નથી દેખાતું, તું તો એને બતાવ. એમ આખા પાટા બાંધવાથી કઈ ના થાય. આંખો તો જોવા માટે આપી છે, એટલે જુઓ, પણ સમજો કે શું જોવો છો એ શું છે, એનું સ્વરૂપ શું છે, જે જુઓ છો એ શું છે, એની સત્યતા કેટલી, એ કેટલું સત્ય છે. સત્યતા આપ્યા કે આપી કે ગયા, સત્ય વસ્તુ તમે સત્ય એને માની લીધું તો પછી ચિત્ત કાબુમાં નથી. આ ચિત્ત પછી હેન્ડલ કરવું મુશ્કેલ. એટલે જ્ઞાનીની દ્રષ્ટિ નિસંગમ એટલે શું? એ જો અભિન્ના સચ્ચિદાનંદા, આ બધામાં અભિન્ન વસ્તુ કઈ છે? સચ્ચિદાનંદ. નામ રૂપ અલગ અલગ છે. જેમ પેલા ઘૂઘરા બનાવીએ, એમાં ઘૂઘરા આપણે બનાવીએ, રમકડા બનાવીએ, ઘૂઘરા સરસ સરસ બધા શેપના બનાવે, ગોળ, લાંબો, ચોરસ, જાતના, વચ્ચે કાણું, કોકમાં બે કાણા, સરસ બનાવે ઘૂઘરાઓ. પણ એમાં બધામાં છે કોણ? એક જ લોટ, એક જ ખાંડ, એક જ રવો, એક જ બદામ, ટૂંકમાં એ જ મસાલો બધામાં, શેપ અલગ. પેલું બાળક હોય તો બે બાળકો ઝઘડા ઝઘડી કરે, પણ માં અને પિતા શું કરે? જે એની થાળી, તને આ જોઈએ, તને લે, બંને જે જોઈતું આપે, પોતાની થાળીનું આપી દે. એને ગમે એવો આડાઓડો ઠેકાણા વગરનો શેપ આપો તો એને વાંધો નથી. કેમ કે એ શું જુએ છે? ઘૂઘરો. ઘૂઘરો એનું નામ રૂપ દેખાય છે, છતાં સાથે જાણે છે કે આ છે શું. આટલું જ છે. નિસંગમ વિનિવર્તતે. આવી નિસંગતા એટલે શું કહે? નિરપેક્ષમ સદ વિનિવર્તતે અભૂત અભિનિવેશ વિષયાત. આ જ્યારે ખબર પડે ત્યારે હવે કોઈ કરતા કોઈ આગ્રહ રહેતો નથી. આમ જ એનો અર્થ એવો નહીં કે હવે પોતાનું કર્તવ્ય ન બજાવે. પહેલા હું આમ જ છું એટલે મારે આમ કરવું જોઈએ એવું હવે રહ્યું નહીં. કરે ખરો, પણ હવે અંદરથી જાણે છે કે એક માત્ર રમત છે, અને ન થયું તોય વાંધો નહીં. નહીં તો ન થાય તો ઘણા કે ને ખાલતી હું નહીં કા તું નહીં. આ બધું જે છે ને, આ બધી જડતા, આ બધાની પાછળ છે શું? અજ્ઞાન, અભૂત અભિનિવેશ. ના હું વટલાઈ જાઉં, ના હું શું કહેવાય, તારો સ્પર્શ થઈ ગયો, કોઈ હા અભડાઈ ગયો. આ શું અભડાઈ ગયું? આ બધું અંદરનું શું હોય છે? જડતા. આ જડતા છે. પેલાને જ્ઞાનીને કાંઈ ના થાય,
એટલે નરસિંહ મહેતા અને આ બધા બહુ જ મહાન સમજ ધરાવતા હતા, બહુ સમાજમાં બહુ મોટું પરિવર્તન લાવનારા હતા. બધા ચાહીને જાણી જોઈને ત્યાં જાય, ત્યાં જ બેસે, ત્યાં જ કીર્તન કરે, બતાવવા માટે. કબીર આ બધા બહુ મહાન સમજ ધરાવનારા હતા. તુલસીદાસ એવો આગ્રહ લોકોને કે શિવના ભક્ત એટલે હરિ બોલાય નહીં, હરના ભક્ત એટલે હરિ બોલે જ નહીં, અને હરિના ભક્ત હર બોલે નહીં. અને જે ઝઘડા તો એ શું બતાવે છે? હરિ હરને ચાહે છે અને હર કોને ચાહે છે? હરિને ચાહે છે. તમે ઝઘડો છો શું? અને પાછું ખાસ લખે, હરિની ભક્તિ વગર હર ન મળે અને હરની ભક્તિ વગર હરિ ન મળે. જેને તમે પ્રેમ કરો છો એ કોને પ્રેમ કરે છે? એને તમારે પ્રેમ કરવા જ પડે. જે તમને ગમે છે, તમને જે ઈષ્ટ દેવતા ગમે છે, એ ઈષ્ટ દેવતાને જે ગમતા હોય એ તમારે પસંદ કરવા જ પડે. એટલે જ રામે શિવજીએ પાર્વતીને આ શીખવાડ્યું. સતીને બહુ રામ ઉપર વિશ્વાસ નથી, એ કે રડારડ કરે છે પત્ની પાછળ, પત્નીના વિયોગમાં રડા એ કઈ બરોબર નથી. એટલે એને શંકા છે રામ ઉપર. એટલે શિવજીએ શું બતાવ્યું કે મારા ઈષ્ટ દેવતા ઉપર શંકા હોય તો મારી સાથે રહેવાનું નહીં, તો આપણો મેળ નહીં પડે. એટલે તો લેસન શીખવાડ્યો. એટલે બીજા જન્મમાં એ જ સતી પાર્વતી બનીને આવી અને પછી એને બહુ નમ્રતાપૂર્વક પૂછ્યું કે હું માનવા તૈયાર છું, સમજવાય તૈયાર છું, પણ તમે બતાવો કે આ રામ ભગવાન જ છે અને કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એ બતાવો. મને તો વિશ્વાસ નથી થતો. એટલે કે પાછો વિશ્વાસ નથી તો કે એમ નહીં, તમે સમજાવો. પણ હવે સાંભળવા તૈયાર છે. પહેલા તો જયારે શિવજી કથા કહેતા હતા ને ત્યારે આમ જોયે, કથામાં ધ્યાન જ નહોતું, કારણ કે શ્રદ્ધાનો ટૂંકમાં આ રીતે આદિ કથા છે આવી રીતે બતાવે છે ત્યાં. પણ કહેવાનું તાત્પર્ય શું છે કે જે જ્ઞાની છે એને આવા કોઈ મનમાં આવી કોઈ ગ્રંથિઓ છે, નિસંગમ વિનિવર્તતે. પછી હવે આગળ કહેશે અભયમ પદમ અશ્નુતે ઇત્યત્ર હેતુમ આહ. એ પદને પ્રાપ્ત કરે છે. ટૂંકમાં એ જ્ઞાન કોને કહેવાય, અભયતા કોને કહેવાય એ હવે સમજાવે છે 80મા શ્લોકમાં. નિવૃત્તસ્ય પ્રવૃત્તસ્ય નિશ્ચલા हि तदा स्थितिः विषयस्स हि बुद्धानां तत्साम्यं मजमद्वयम्. निवृत्तस्य अप्रवृत्तस्य निश्चला हि तदा स्थितिः વિષયસ્ય હિ બુદ્ધાનામ તત્ સામ્યમ અજમ અદ્વયમ. શું કહે છે? નિવૃત્તસ્ય અપ્રવૃત્તસ્ય. જ્યારે જ્ઞાન થાય કે આ તો કશું સત્ય છે જ નહીં, દ્વૈત ખરેખર છે જ નહીં, અદ્વૈત જ છે, એને અહીં કહ્યું નિવૃત્તસ્ય. આ જ્ઞાનને અહીં નિવૃત્તિ કહી. નિવૃત્તિ એટલે અહીં આ પ્રકારનું જ્ઞાન. આવું થાય પછી હવે એકમાંથી બીજામાં એ જતો નથી. ટૂંકમાં ખરા અર્થમાં નિવૃત્તસ્ય અપ્ર, હવે પ્રવૃત્તિ નહીં થાય. પ્રવૃત્તિ કોને કહે છે ખબર છે? અજ્ઞાનમાંથી જન્મથી જીવનમાં જુદી જુદી આપણી પ્રવૃત્તિ, અજ્ઞાનમાંથી જુદી જુદી સ્થિતિઓ આવે, જુદી જુદી પ્રવૃત્તિઓ કરીએ, જુદી જુદી જગ્યાએ પહોંચીએ. હવે આ બધું અધુરપમાંથી, અજ્ઞાનમાંથી. એવું હવે નથી થયું. એ શું કે નિવૃત્તસ્ય અપ્રવૃત્તસ્ય. નિવૃત્તિ એટલે કે આ જ્ઞાન પછી હવે કોઈ પ્રવૃત્તિ છે નહીં. હવે શું થાય છે? એ પોતાની પરિપૂર્ણ હું છું, એક માત્ર છું, ક્યાંય અધૂરપ નથી, કોઈ બીજું છે જ નહીં. આવી એની અંદરની સમજ
નિશ્ચલા હિ તદા સ્થિતિ. એમાં એની સ્થિતિ કેવી થઈ જાય છે? નિશ્ચલ. એવું નહીં કે જતી રહે, આવે જતી રહે. એના માટે મનન કરવું પડે, નિધિધ્યાસન કરવું પડે, શ્રવણ કરવું પડે. પણ આને કારણે ધીમે 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 જો સિન્સિયર હોય તો એમાં એની સ્થિતિ કેવી થાય? નિશ્ચલ. આ કોનો વિષય છે? તો એ ગૌડપાદાચાર્ય કે આ બધાનો વિષય નથી. ટૂંકમાં બધા કરી શકે નહીં. કોણ? વિષય સહી બુદ્ધાનામ. આ કોણ? બુદ્ધિમાન લોકોનું કામ છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતી સિદ્ધ. હજારોમાં કોઈક એક પ્રયત્ન કરે અને પ્રયત્ન કરનારામાં કોઈક એક જ સમજી શકે. આ વિરલ નું કામ છે. એટલે વિષય સહી બુદ્ધાના, આ તો બુદ્ધિમાનોનું, વિવેકીઓનું દ્રઢતાથી અને પકડી રાખનારનું કામ છે. તત્ સામ્યમ અજમ અદ્વયમ. કયું? બુદ્ધિમાનોનો કયો વિષય છે? સામ્યમ, અજમ, અદ્વયમ. સમતા, સમાન. આત્મા સમાન છે, બીજું એવું છે જ નહીં. અને એમાં ઊંચ નીચ, વધ ઘટ, મૂડ આવે જતો રે. મન સવારે સારું હોય, બપોરે ખરાબ હોય, વચ્ચે આનંદ હોય, પછી શોક હોય, કંટાળો હોય. આવું કશું જ નહીં. સમતા, અજમ, ક્યારેય જન્મ નથી. અને કેવું છું? અદ્વય. આ કોનો વિષય છે? બુદ્ધિમાન વિવેકી લોકોનો. હા, આ બધાનું નોટ એવરીબડીઝ કપ ઓફ ટી. આપણે કહીએ ને આ બધાનું ટી બધાને પી ના શકે. બધા પી શકે, કારણ કે આત્મા કોનો કોનો છે? સ્વભાવ. આત્મા કોનું કોનું સ્વરૂપ છે? બધાનું છે. એટલે આમ તો કોઈ આપણને અધિકાર છે ભાઈ. આત્મા એ તો આપણો અધિકાર છે. આત્મજ્ઞાન એ અધિકાર છે. આત્માનું સ્વરૂપ એવું તો નથી કોઈને છે કોઈને નથી, બધાનું જ સ્વરૂપ છે. એટલે બધાનો વિષય છે. છતાં પણ કેમ બધા જાણી નથી શકતા? અભૂત અભિનિવેશ કહ્યું ને. દ્વૈત ને સત્યતા, અધૂરપ ને સત્યતા. કોને સત્યતા? જીવપણાને સત્યતા. હું તો ભટકું છું. આ ભટકવાની વસ્તુને સત્યતા આપવી. ક્યાંયથી આવ્યો છું ને ક્યાંય જઈશ, આવું બધું સચ્ચું માનવું. તો એવું માન્યું તો શું થાય? સદૃશમ તત્ પ્રવર્તતે. આગળ શું કહ્યું? સદૃશ્ય તત્ પ્રવર્તતે. એવું માન્યું તો પછી આપણે એવું જ કરીશું. એટલે માન્યતાને જ તોડવાની છે. કહ્યું ને, અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. આ જેમ પેલું ઝાડ હોય ને, એને તોડવા માટે એક બે વાર આમ કુહાડી આમ કરો તો ના તૂટે. આપણાથી તો ઉપડે નહીં. અને ઉપડે પછી 2-3 વાર 5 વાર કરીએ તોય ના થાય. એ તો એવી જોરદાર વાપરવી પડે. એને પેલા તીક્ષ્ણ કરો, ધારદાર કરો, એને વાપરવાનું સ્ટ્રેન્થ, જોર, બળ પ્રાપ્ત કરો અને એ પ્રકારે ઘા કરો તો થાય. એમ આ કઈ પ્રકારનો અસંગ શસ્ત્ર? અહીંયા કયો શસ્ત્ર જોઈશે આ કરવા માટે? આ અભૂત અભિનિવેશમાંથી મુક્ત થવા માટે કેવું શસ્ત્ર જોઈશે? અસંગતા. અહીં લાગણીને સ્થાન નથી. મારું તારું, ના ના, હું તો જીવ છું જ, સ્ત્રી છું જ, પુરુષ છું જ, આમ છે. એ તો વાડી છોડીને ફેંકી દેવાનું બારીની બહાર, એવું છે. આના માટે બહુ શક્તિ જોઈએ. એ છે એટલે કહ્યું કોનું કામ છે એ કહ્યું. વિષય સહી બુદ્ધાનામ, એનું જ આ કામ છે. આનો જે ભાષ્ય છે એ આપણે આવતા. અજ્ઞાન હોય તો કેવી આપણી એકમાંથી બીજામાં પ્રવૃત્તિ થાય. આ છોડ્યું, હવે બીજા બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થયો, હવે હું યુવાન થયો, હવે મારે લગ્ન કરવાના, પછી ધીરે ધીરે વાનપ્રસ્થ, હવે વૃદ્ધ. એવું ખરેખર આપણે માનીએ અને જુદી જુદી અવસ્થામાં ગોઠવાતા જઈએ. એ પ્રકારે પ્રવૃત્તિ કરીએ. પણ શું માનીએ? હું જ બાળક હતો, હું જ યુવાન થયો, હું જ હવે પ્રૌઢ છું, હું જ વૃદ્ધ છું. હા, હુંને ક્યાંથી આ બધું આવી ગયું?
તો કે ના, જુઓ ને હું પ્રૌઢ થયો, જુઓ ને હું વૃદ્ધ થયો. આ તું નથી, આ કરચલી તું નથી, આ યુવાની પણ તું નથી, આ બાળક કઈ તું નથી. આ શરીર છે, શરીરની અવસ્થા છે, નોટ યુ. તું એ નથી, આ સમજ. પણ ના, હું જ. એ શું કહેવાય? અભૂત અભિનિવેશ. એનું ભાષ્ય બહુ સુંદર છે, આવતા વખતે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય મૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 1 મિનિટ જરા ઉભા રહેજો બધા.